રાજકોટના ધોરાજીમાં પૂર્વ સાંસદ હરિભાઈ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે। ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં એમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે નહેરુ પંડિત પરિવારના નહીં પણ મુસ્લિમ સમાજના હતા। સમગ્ર ગાંધી પરિવારને પણ પૂર્વ સાંસદે મુસ્લિમ ગણાવ્યા છે। હરિ પટેલના નિવેદનથી સોશિયલ મીડિયા અને રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ છે। હિન્દુસ્તાની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહી અને કાશ્મીરના પંડિત છે એવી રીતે મત માગી અને મૂર્ખ બનાવ્યા છે। એકચ્યુઅલી હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં, મુસ્લિમના દીકરા હતા અને મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે એટલે આ હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોતું હોય તો પંડિત તરીકે મત લીધા અને આપણી ગાંધી સરનેમ એક પણ પરિવાર ગાંધી પરિવારમાં જન્મો નથી, છતાં અત્યારે ગાંધી પરિવારનું નામ હાલે। ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ તો ક્રિશ્ચિયનો છે, મુસલમાનો છે, છતાં ગાંધી સરનેમ વાપરીને હિન્દુસ્તાનની પ્રજાને મૂર્ખ બનાવે છે અને સત્તા ભોગવે છે।